હું પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરીને આવ્યો છું. 10 દિવસ રહી આવ્યો. અને એ દરમિયાન દિલીપભાઈ સતત ગુજરાતમાં જે લોકલ બોડી ઇલેક્શન્સ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, એને લઈને દિલીપભાઈ કોન્સ્ટન્ટલી બહુ ઝીણી નજર રાખી અને બારીક નજર રાખીને બધું એનાલિસિસ ને જાણકારી બધું આપ સુધી પહોંચાડી રહ્યા છે. એટલે મને એમ થયું કે બંને વિશે, બંને સબ્જેક્ટને એક સાથે જોડી એટલા માટે, કારણ કે મૂળ મામલો તો દરેક જગ્યાએ, બંને જગ્યાએ આ દેશની અંદરમાં, પછી લોકસભા હોય કે વિધાનસભા હોય, હવે બધી જ વસ્તુઓ જે છે, જેમ કે આપણે છે ને પેલું સંસ્કૃતમાં એક સુવાક્ય છે, એક શ્લોક છે, એનો એક ભાગ છે કે ભાઈ તમામ દેવોને જે આપણે નમસ્કાર કરીએ એ બધા નમસ્કાર કેશવ પ્રતિગચ્છતિ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ તરફે તમામ પ્રણામ અને નમસ્કાર જતા રહે છે. એમ તમામ રાજ્યના કે કોઈ પણ પ્રકારના જે ચૂંટણીના પરિણામો છે એ બધા ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી આયોગ જે છે એના એના ઈશારા ઉપર એ તરફ જતા રહે છે. આપણે જોઈ રહ્યા છીએ. એટલે વાત એવી છે આજે કે ભાઈ થોડુંક બંગાળની અનુભવની વાત કરી લઈએ અને પછી ગુજરાતમાં પણ શું થઈ રહ્યું છે, જે અદ્ભુત લોકતાંત્રિક રીતે ચૂંટણી કન્ડક્ટ થઈ રહી છે એની પણ વાત કરીએ. બંનેની વસ્તુ શરૂઆત કરીએ. હવે બંગાળ વિશે તો મને દિલીપભાઈ પૂછશે, હું કહીશ. ગુજરાત વિશે પછી હું એમને પૂછીશ તો એ મને કહેશે. તો દિલીપભાઈ શરૂ કરીએ આપણે. હવે બંગાળ વિશે તો આપને મને પૂછવું પડશે, કારણ કે તમે પૂછશો એના પર જવાબ આપીશ તમને. બંગાળમાં ખાસ કરીને આપણે ગુજરાતના સંદર્ભમાં જે આપણે વાત કરીશું કે ગુજરાતમાં જે આખો માહોલ જે છે એની કમ્પેરિઝનમાં પશ્ચિમ બંગાળમાં શું ચાલી રહ્યું છે, શું થયું છે, શું થવાની શક્યતાઓ છે, મને લાગે છે કે સારું છે. કારણ કે આપણે ગુજરાતના જે આપણા વ્યુઅર્સ જે છે, દર્શકો, એને એ વધારે અનુકૂળ રહેશે, કારણ કે બંનેની ચૂંટણીઓ જે છે એકી સાથે થઈ રહી છે. અહીંયા સ્થાનિક લેવલ ઉપર છે ને ત્યાં વિધાનસભાની છે, તો એટલા માટે અને ઘણી બધી સામ્યતાઓ પણ આપણે જોઈ શકીએ છીએ. પહેલી સામ્યતાઓ તો એવી છે કે ત્યાં જે મેઇન કેમ્પેનર જે છે એ અમિત શાહ અને નરેન્દ્ર મોદી છે, સ્ટાર પ્રચારક તરીકે. બંને ગુજરાતી છે. ગુજરાતથી ત્યાં કે કઈ રીતે ગુજરાતનું જે ચૂંટણીનું મોડેલ છે એ મોટાભાગે ત્યાં મને આપણે જે ઉપરથી જે જોઈએ છીએ એ એવું દેખાઈ રહ્યું છે. તો ત્યાં તમે જે ગયા મેહુલભાઈ, તો વાસ્તવમાં જે ગુજરાતમાં જે બધા હાથકંડા અપનાવવામાં આવતા હતા આ બંને નેતાઓ દ્વારા, તો ત્યાં એ એવું દેખાય છે ખરું લોકોમાં, ખાસ કરીને કારણ કે તમે તો ઘણા બધા વિસ્તારનો પ્રવાસ પણ કર્યો છે. દિલીપભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ચૂંટણી જીતવાના જે પ્રચારના હથકંડા, જે બધા નાટક ચેટક છે, એ તો એઝ યુઝ્યુઅલ ઓલમોસ્ટ એ જ થઈ રહ્યા છે જે એ ગુજરાતમાં પણ કરતા હતા, અત્યારે પણ કરે છે, અન્ય રાજ્યોમાં પણ કરી રહ્યા છે અને દેશવ્યાપી પણ એ કરે છે. એ જ હિન્દુ મુસલમાનને કપડાં પહેરવા ન પહેરવા, શું ખાવું ન શું ખાવું, અડધી રાત્રે બેન દીકરીઓ બહાર નીકળે. અને એટલે મને તો એમ સવાલ થયો કે અડધી રાત્રે બેન દીકરીઓ બહાર નીકળવું વગર કામે શું કામ જોઈએ? બેન દીકરીઓ શું કામ, મારે કે તમારે શું કામ નીકળવું જોઈએ? આ કોઈ સવાલ પૂછતું નથી. આજે બધી વાર્તાઓ કરતા હોય છે, પણ બોલું બધી લાંબી, બધી છોડ, મતલબ ફેંકમ ફેંક બધી. અને જે હકીકતમાં જે નથી જમીન ઉપર કોઈ જગ્યાએ, જેનું જે ઇસ્યુનું જે પ્રશ્ન જમીન ઉપર નથી, એવા કાલ્પનિક સવાલો ઉભા કરીને પછી એના કાલ્પનિક સોલ્યુશન આપવા, આ બધું જે અહીંયા બધે કરે છે એ બધું ત્યાં પણ કરે છે, જે હું જોઈને આવ્યો. પણ ફરક બહુ મોટો છે સાહેબ. હું તો ખાલી ગુજરાત ને બંગાળની વાત કરું અત્યારે. હવે ફરક અહીંથી શરૂ થાય. હું જે કહું ત્યાં જ સમજજો. આપણને છે ને એક વેવલી, એક મસ્કરા જેવી, એક જોકર જેવી પ્રજા તરીકેનું ચિત્રણ કરવામાં આવ્યું છે ને આપણને કોઈ ગુજ્જુ કે ને તો આપણે હા બરોબર, ગુજ્જુ એ આપણે અપમાનજનક રીતે જનરલી લોકો નથી લેતા. હું લઉં છું, મને કોઈ ગુજ્જુ કે તો મને તમરા બોલી જાય, મને નથી ગમતું કે મને કોઈ ગુજ્જુ કે. ભાઈ હું ગુજરાત પ્રદેશમાં એટલે કે ગુજરાતી છું, એનું ગુજ્જુ ન થઈ શકે. હું મલયાલીને મલ્લુ નથી કહેતો. હું એ જે તે પ્રદેશને એની રિસ્પેક્ટ આપું છું અને હું એ ઈચ્છું છું કે મને રીતે મળે. હું સૌરાષ્ટ્રમાંથી આવું છું તો હું પછી સેકન્ડ જે છે હું સૌરાષ્ટ્રીયન છું, બરોબર છે, પણ ગુજ્જુ તો નથી હું. હવે આપણે ત્યાં આવો વિરોધ કરવા વાળા કેટલા?
સાહેબ આપણે બંગાળ કરીએ ત્યાં જઈને બોલો એટલે લોકોનો મગજ છટકે. એ લોકોને બંગાળ બોલો એટલે અપમાન લાગે છે. બાંગ્લા, પશ્ચિમ બાંગ્લા કહેવાનું, બંગાળ નહીં કહેવાનું, બંગાળી પણ નહીં કહેવાનું. એના માટે એ અપમાન છે, એમની ઓળખ. આપણે જે અહીંયા નરેન્દ્રભાઈ આવીને ગુજરાતી અસ્મિતાનો બહુ ઢોલ પીટો હતો ને, જે પછી છેવટે ફાટી ગયો, એવું ત્યાં અસ્મિતા વાળું બહુ કોઈ નથી, પણ એને ઓળખને લઈને અમારી ઓળખ શું, અમારી પહેચાન શું, એ અમારું એ જે છે એ બાંગ્લાઇઝમ છે. એને કોઈ મહેરબાની કરીને એ ફેબ્રિકને ટચ નહીં કરવાનું. નરેન્દ્રભાઈ આની મંડળી જે છે એ શું કરી રહી છે કે એના ઓરિજિનલ સોશિયલ કલ્ચરલ ફેબ્રિક ઉપર જઈને એ આઘાત કરી રહ્યા, અને ત્યાં લોકો આ સહન કરવા માંગતા નથી. એટલી મને સમજ તો બહુ સ્પષ્ટપણે પડે. પછી એ સામાન્ય ચાની લારી ચલાવતો માણસ હોય કે આજે પેલી ઓલા મમરા ખાઈ આવ્યા તીખા ડુંગળી વાળા, જેને લોકો ઝાલમુરી કહે છે, એ ઝાલમુરીની દુકાન વાળો માણસ હોય કે કોઈ પ્રચંડ વિદ્વાન કેમ ન હોય, આમાં બધા બહુ એક પેજ ઉપર છે, એક સમાન છે. અચ્છા, બીજું કે જય શ્રી રામ વાળું બહુ ચાલે એમ નથી ત્યાં, અને એટલા માટે જ એમનો કોઈ ડેડિકેટેડ વોટર બેઝ બનતો નથી. એટલા માટે જ એમના જે રૂરલ વેસ્ટ બેંગોલ છે એમાં એમના બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓની ફોજ પણ ઊભી થઈ શકતી નથી. મહેનત બહુ કરી રહ્યા હતા એ લોકો. તો આપણે જાણીએ છીએ કે એ લોકો બૂથ લેવલ સુધીની ફોજ ઊભી કરવાનું હંમેશા એમની પ્રાથમિકતા હોય છે, પણ એ નથી કરી શક્યા પશ્ચિમ બંગાળમાં, એટલે કે વેસ્ટ બેંગોલમાં નથી કરી શક્યા. એટલા માટે કે આ આઈડિયોલોજીનું ત્યાં પેલું જે કહેવાય ને કે આઈડિયોલોજી એક બીજ તરીકે રોપાય ને પછી એક વૃક્ષ બને એવી જમીન, વૈચારિક જમીન ત્યાં નથી. ત્યાં ઓલમોસ્ટ માતૃસત્તાક પેલી સંસ્કૃતિ છે. એટલે પેટ્રિયાર્કી નથી ત્યાં, પિતૃસત્તા નથી ચાલતી ત્યાં. માં અથવા બહેન અથવા તો ભાભી ઘરમાં સ્ત્રીનું અત્યંત મહત્વ છે, અને એ બાય ડિફોલ્ટ છે. એવું નથી કે કોઈ ઇન્કલ્કેટ કરવામાં આવ્યું છે, એવું નથી કે ઉગાડવામાં આવ્યું છે, એવું નથી. એ ત્યાંની ઓવરઓલ જે જીવન જીવવાની શૈલી છે એના ભાગ રૂપે છે. તમે ત્યાં જઈને એમ કહો કે દીદી, દીદી, એટલે લોકોને કાળ ચડે સાહેબ. ત્યાં આપણને કઈ થતું જ ન થતું હોય, પણ ત્યાં એને કાળ ચડે. કારણ કે સ્ત્રી પ્રત્યે આ રીતે કોઈ આવા ઉચ્ચારણો આવા ટોન સાથે કોઈ ત્યાં બોલતું નથી ક્યારે. અને ધમકીની ભાષા આ લોકોને બિલકુલ નથી ગમતી. કે તમે એમ કહો ને કે ઊંધા કરીને સીધા કરી નાખશું, આમ કરી નાખશું, જેલમાં પૂરી નાખશું, એટલે લોકો આ તો માનવા તૈયાર જ નથી. ધમકી એ લોકોને ગમતી નથી. એટલે મૂળ ડરતા એવા ડરપોક લોકો નથી જેવા આપણે છીએ. એટલે આપણે ઇન ધ સેન્સ ખોટું ન લગાડવું, પણ આપણે બી જઈએ છીએ. કોણ મગજમારીમાં પડે ને